સુરતના જે શિવશક્તિ માર્કેટમાં આગની જે ઘટના બની હતી, જો 36 કલાક બાદ હાલ હવે જે કઈ કાબુમાં આવી હોય તેવું લાગી રહ્યું છે. ફાયર વિભાગ છેલ્લા કલાક 2 દિવસથી આ આગને બુઝાવવા માટે સતત પ્રયાસમાં લાગી હતી અને જે રીતે જે આગને હવે થોડી કાબુમાં આવી રહી છે, તો જે પ્રકારે જાણવા મળેલું છે કે જે શિવશક્તિ માર્કેટની અંદર 800 થી વધુ જેટલી દુકાનો હતી, તમામ જે દુકાનોનો માલ સામાન બળીને ખાક થઈ ગયો, જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પણ જે છે તે સામે આવી રહ્યું છે. તો આપણે જે અહીંના લોકો જે છે, જે વેપારીઓ છે, તે લોકો પાસેથી પણ જાણીએ કે સમગ્ર વિગત શું છે. જી, आपका नाम और मार्केट में जो आग लगी है वो किस तरह से? मेरा नाम जितेंद्र कोठारी है और मार्केट में जो आग लगी है वो तो कुदरती है। हाँ, और जो है यहाँ 844 दुकान है और काफी छोटे छोटे व्यापारी, क्योंकि 700 ऐसे सिंगल दुकान वाले हैं और काफी छोटे व्यापारी है। उनका सपोर्ट अगर सरकार करती है तो व्यापारियों के लिए काफी अच्छा है। तकरीबन कितना नुकसान हुआ? नुकसान तो काफी है, अभी वो सब अंदर जाएंगे तो भी मालूम पड़ेगा, मगर अभी बचाव कितना होता है वो मेन जरूरी है। और आपकी दुकान है? मेरे खुद की भी 12 दुकान है इसमें और वो भी काफी लपेट में ही है और मैं 48 घंटों से यहीं है, काफी टीमों के साथ है। हमारे पोस्टा की टीम कैलाश भाई साहब भी यहीं है 48 घंटों से। फिर मार्केट के कमेटी के सुनील भाई, जयंती भाई, प्रकाश भाई, नरेंद्र भाई, वो भी सब 48 घंटे से सवे यहीं खड़े हैं और पूरी सेवा दे रहे हैं, प्रशासन के साथ, फायर के साथ, पुलिस वालों के साथ, और सब छोटी छोटी पार्टियों के बारे में काफी विचार कर रहे हैं। जी, आपका नाम और आपकी कितनी दुकान है? मैं तुषार शाह शिवशक्ति का व्यापारी हूँ। मेरी 5 दुकानें हैं और काफी कुछ नुकसान है मार्केट को, मतलब इससे व्यापारी को उबरना पड़ेगा और नई शुरुआत करनी पड़ेगी। जिस तरह से अंदर आपकी घटना बनी है और आग कंटिन्यूस चालू है, क्या लगता है फायर एनओसी का कुछ प्रॉब्लम था इसमें? नहीं, फायर एनओसी क्लियर हुई, लेकिन बस वो कुदरती आफत आई हुई है, व्यापारियों की अभी इससे कैसे उबरना है वो देखना पड़ेगा। मारू नाम છે એલકે ડુંગરાણી, હું છું રિટાયર્ડ ડેપ્યુટી ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ સુરત. છેલ્લા 11 વર્ષથી રિટાયર્ડ છું અને આવી કોઈ પણ પ્રકારની ઘટનામાં હું શૈક્ષિક મારી સેવાઓ આપી રહ્યો છું. 25મી તારીખના રોજ બપોરના 2 વાગ્યાની આસપાસ ગ્રાઉન્ડ ફ્લોર ઉપરની 12 થી 13 દુકાનોમાં ફાયર પડકી ઉઠી હતી અને આ ફાયરને સાંજ સુધીમાં ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા કંટ્રોલ કરી લેવામાં આવેલી હતી. પરંતુ બીજા દિવસે સવારમાં, એટલે કે 26 તારીખના રોજ સવારમાં 8:30ની આસપાસ મને ફાયર વિભાગના એક અધિકારી દ્વારા ફોન કોલ કરી જાણ કરવામાં આવી હતી કે આ ફ્રી હોય તો આ ફાયરમાં મદદ કરવા માટે આવો. એટલે હું તરત જ મારા ઘરેથી આ ફાયરના કોલને ધ્યાનમાં રાખી મેજર કોલ હોવાને કારણે અહીંયા પહોંચી ગયેલો. અહીંયા આવીને જોયું તો ફાયર ઓફિસર પરીખ સાહેબ, ચીફ ફાયર ઓફિસર પરીખ સાહેબ, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર હેડાઉ સાહેબ, જે પટેલ સાહેબ અને એમના 10 ડેપ્યુટી ડિવિઝનલ ફાયર ઓફિસર સાથે કામગીરી કરી રહ્યા હતા. આ તમામ ફ્લોર ઉપર જોઈને એમની કામગીરીની સમીક્ષા કરી, જરૂરી પરીખ સાહેબ સાથે રહી અમને માર્ગદર્શન પૂરું પાડ્યું. આ માર્ગદર્શનને આધારે અમે ફાયર પર રીલોકેશન કર્યું. તો ટોટલ 16 ટીમો એક સાથે ફાયર ફાઇટિંગ કરતી હતી. પાછળ ધોબી સાહેબ દ્વારા પાછળથી એસટીએમ ટેક્સટાઇલ માર્કેટના ઉપર ચડીને ફાયર ફાઇટિંગ કરતા હતા. બાકીના બધા જ પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ, ચોથો માળ, 5 માળ ફાયર ફાઇટિંગ કરતા હતા. બપોરના 3 વાગ્યા સુધીમાં ફાયર ઉપર મોટા ભાગે કંટ્રોલ કરી લેવામાં આવેલો હતો. પરંતુ ટેક્સટાઇલ માર્કેટની 841 દુકાનો પૈકી ત્રીજા માળ અને ચોથા માળની મોટા ભાગની દુકાનો ફાયરના ઝપટમાં આવી ગઈ હતી. એમના શટરો બંધ હતા અને કઈ દુકાનમાં હજુ પણ ફાયર છે એ કરી શકાય તેવું ન હતું. આ કરી શકાય તેવું ન હોવાને કારણે ફરી ફાયર કોઈ પણ દુકાનમાંથી વધતી ઉડી હતી. ત્યાર પછી ટર્ન ટેબલો જે આપણે સુરત કોર્પોરેશન પાસે અવેલેબલ છે એ ટર્ન ટેબલનો ઉપયોગ કરી 3 બાજુથી આ ફાયર ઉપર મારો કરવામાં આવ્યો અને ફાયર પર કંટ્રોલ કરવા માટે આખી રાત જહેમત કરી છે. આ તમામ ફાયર ડિપાર્ટમેન્ટનો મેં સલામ આપવાનું મન થાય કામગીરી એ લોકો કરી છે. કારણ કે આ આગ જે છે ટેક્સટાઇલ મટીરિયલ છે, યાની કે પોલિએસ્ટર મટીરિયલ. પોલિએસ્ટર મટીરિયલની આગ એટલે કે પેટ્રોલિયમ પ્રોડક્ટ છે. પેટ્રોલિયમ પ્રોડક્ટની આગ બોલાવવી એટલી ઈઝી હોતી નથી. પણ અહીંયા વધારાનું એક કારણ એ પણ છે કે દુકાનો છે, દુકાનો બંધ છે, શટરો બંધ હોવાને કારણે અંદર જઈ શકાય એવી પરિસ્થિતિ ન હોવાને કારણે ક્યાં કેટલા પ્રમાણમાં કેવી આગ છે એ ખબર પડતી નથી. એટલે આ કન્ટિન્યુ ચાલુ રહે છે. બેન, અગેન આ શબ્દ રિપીટ કરું છું કે પોલિએસ્ટરની ફાયર હોવાને કારણે
સમય આપવો મુશ્કેલ છે, કેમ કે કેટલા સમય અમે જ્યારે બપોરે ઉપર ચડ્યા છીએ, પાછી ભાગમાં જોઈએ છે, દરેક ફ્લોર ઉપર રાઉન્ડ મારે છે, ત્યારે અમારા મનમાં એવો સચોટ જવાબ આવ્યો હતો કે આ ફાયર આપણે કલાક સુધીમાં કંટ્રોલ કરી શકીશું. પણ ફરી પાછી આ વિન્ડ ડિરેક્શનને કારણે, હવાનો ઝોક મળવાને કારણે આ ફાયરમાં વધારો થઈ રહ્યો છે. એટલે એવું કહેવું મુશ્કેલ છે કે કેટલા સમયની અંદર ફાયર ઓલવી શકાય છે. પણ ત્રણેય બાજુથી ફાયરની ટીમ સખત મહેનત કરી રહી છે, એટલે કંટ્રોલમાં આજ રાત સુધીમાં આવી જવાની પૂરી शक्यताओं रहेगी. प्राइमा फेसी जो भी इंसिडेंट होते हैं स्टेट में, मेजर इंसिडेंट होते हैं, तो स्टेट फायर प्रिवेंशन सर्विसेज से यहाँ पे कुछ ऑफिसर्स को विजिट के लिए भेजते हैं. बट ये जो विजिट रहता है वो प्राइमरीली फायर फाइटिंग ऑपरेशंस जो कैसे चल रहा है, फायर अंडर कंट्रोल है, उसके लिए कुछ एडिशनल रिसोर्सेज की ज़रूरत है तो मोबिलाइज करने के लिए विजिट रहता है. इस फायर क्यों हुई, कैसे हुई, ये सब जो है ना, ये तपास का विषय है और वो लेटर स्टेज पे होगा. जब फायर फाइटिंग ऑपरेशन कंप्लीट होगा, फायर 100% कंट्रोल में आ जाएगा, उसके बाद वो इन्वेस्टिगेशन का प्रोसेस स्टार्ट होता है. एज ऑफ नाउ फायर क्यों हुआ, कैसे हुआ, वो कुछ बता नहीं सकते हैं. जब प्राथमिक तपास में क्या लग रहा है, किस तरीके से अंदर का माहौल है, स्टेबिलिटी रिपोर्ट कैसा है? जो अभी फायर फाइटिंग चल रहा है उसके तहत अराउंड 90% फायर जो है ऑलरेडी कंप्लीट हो गया है. 4th फ्लोर पे फायर फाइटिंग हो रहा है एज ऑफ नाउ. 5th फ्लोर पे अभी भी थोड़ा बहुत फायर दिख रहा है. एंड जिस तरह से सूरत म्यूनसिपल कॉरपोरेशन का फायर टीम फायर फाइटिंग कर रहा है, बहुत ही जल्द ये फायर कंट्रोल में आ जाएगा. रिलायंस का कॉन्टेक्ट किया गया तो रिलायंस ने इससे कहा कि हम 2 घंटे में पूरे आग के ऊपर कंट्रोल ले सकते हैं, लेकिन हम पूरा आग कवर करेंगे. इस पर कुछ कमेंट नहीं कर सकते. स्ट्रक्चर को कितना नुकसान हुआ है? स्लैब की तरह से उड़ने लगा है. इस स्लैब में थोड़ा बहुत स्केलिंग दिख रहा है, बट फिलहाल अभी जो स्ट्रक्चर है उसमें स्टेबिलिटी है. जो भी सूरत म्यूनसिपल कॉरपोरेशन के फायर ऑफिसर्स ऊपर में है उसको अच्छे से एसेस करके फिर फायर फाइटिंग कर रहे हैं. तो ऐसा उनको थोड़ा सा भी लगेगा कि कुछ प्रॉब्लम है तो इमीडिएटली वो वहाँ से इवैक्यूएट कर लेंगे. एक्सटर्नल फायर फाइटिंग टर्न टेबल लेडर और हाइड्रोलिक प्लेटफॉर्म से कंटिन्यूसली हो ही रहा है. किसी की बेदरकारी सामने आ रही है प्राथमिक? ये अभी बता नहीं सकते हैं, वो इन्वेस्टिगेशन का पार्ट रहेगा. મારું નામ મહેશભાઈ અણગણ, કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી. હાલમાં શિવશક્તિ માર્કેટની અંદર એટલે કે દેશનું પહેલા નંબરનું સ્માર્ટ સિટી ભારતીય જનતા પાર્ટીના મતે અને વિશ્વગુરુ અને વિકાસશીલ શહેર આ બધું જ કાગળ ઉપર દેખાય છે એવી ઘટના આજે સુરતમાં બની છે. કેમ કે સ્માર્ટ સિટીની અંદર આજે 32 કલાક થવા આવ્યા, હજી આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી શકાનો નથી. જે વાતો વિકાસની કરવામાં આવે છે, જે ફાયર વિભાગને રૂપિયા ચૂકવવામાં આવે છે, એ રૂપિયાનો અહીંયા યુઝ થતો એવું કંઈ દેખાતું નહીં. થોડાક સમય પહેલા એક રોબોટની આવી કામગીરી થાય ત્યારે રોબોટ મૂકવા ક્યાં છે, આજે 30 કલાક થઈ જાય કે રોબોટ નથી દેખાતા. તો આ શું માટે? એટલે માત્ર કરપ્શન કરવા માટે આવા રૂપિયાઓની ફાળવણી કરવામાં આવે છે. જે રીતે ફાયર વિભાગ દ્વારા જે પ્રયાસો કરવામાં આવે ત્યારે નિષ્ફળ રહ્યા હોય એવું પણ કહેવામાં આવી રહ્યું છે. હા, 100% ફાયરના જવાનોની કામગીરી છે, જેમાં કોઈ બેમત નથી. પરંતુ અહીંયા જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ બનવા પાછળના કારણો શું છે? આજે જેટલી ગાડીઓ દેખાય છે, શું આ રસ્તા ઉપર આટલી બધી મોટી માર્કેટને પરમિશન મળી શકે ખરી? જવાબ છે નહીં. તેમ છતાં પરમિશનો મળી છે. આ માર્કેટની અંદર ફાયરની ગાડી જઈ શકે તેમ જ નથી. એનઓસી કોને મળી, કોના પાપે મળી, કેટલા રૂપિયાના ખર્ચે મળે છે? એટલે આ જે ટેક્સટાઇલ માર્કેટની અંદર એક પણ માર્કેટ લીગલ નથી, એક પણ માર્કેટની એનઓસી સાચી નથી. તમામ વસ્તુઓ બોગસ ચાલે છે ને કરોડો રૂપિયાનો ખેલ પાડવામાં આવે છે. હાલના સમયની અંદર અત્યારે આપણે ચોખ્ખું એવું કહી શકીએ કે સામાન્ય જનતાઓ એટલે કે 800 વેપારીઓની આખા રોડ ઉપર પરિવાર સાથે આવી ગઈ એવી પરિસ્થિતિ બની છે. પરંતુ જે સંવેદનશીલ સરકાર કહેવાય એ મુખ્યમંત્રી ગણો કે એમના મોટા નેતાઓ ક્યાં છે? કોઈને ખબર છે ખરા આગ લાગી છે? કોઈના ટ્વીટ ચેક કરો, કોઈ વ્યક્તિ આ ટ્વીટ પણ નથી કર્યા, એમને ખબર જ નથી. અને જે વોટરો ભારતીય જનતા પાર્ટીને મત આપે છે એ જ પરિવારો આજે રોડ ઉપર આવી ગયા છે ને કોઈને સંવેદનશીલતા પણ નથી. જે છે તે આજે 36 કલાકની ભારે જહેમત બાદ જે શિવશક્તિ માર્કેટની આગ હવે કાબુમાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. જે 2 દિવસથી સતત ફાયર વિભાગનો કાફલો, પોલીસનો કાફલો તેમજ એસએમસીની ટીમ અહીં તૈનાત હતી અને જે છે તે જે ફાયર ઓફિસરો દ્વારા ખડે પગે અહીં જે આગ બુઝાવવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. તો જે માહિતી મળી છે તેના આધારે જાણવા મળેલું છે કે માર્કેટની અંદર 800 થી વધુ જેટલા વેપારીઓની દુકાનો હતી. તમામ દુકાનોનો જે માલ સામાન જે છે તે બળીને ખાખ થઈ ગયેલો છે, જેના કારણે કરોડો રૂપિયાનું વેપારીઓને નુકસાન થયેલું છે. તો બીજી તરફ જે છે તે આપ જે રીતે જોઈ શકો છો કે જે હાલ ફાયર વિભાગ દ્વારા હાઇડ્રોલિક જે ફાયરના મશીનો છે તેના દ્વારા આગને બુઝાવવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા અને ભારે જહેમત બાદ
આખરે જે આગ પર કાબુ મેળવી લેવામાં આવી રહ્યો છે. ધીરે ધીરે આગ કાબુમાં આવી રહી છે, પરંતુ જે આગ લાગવાને સતત આગ લાગવાને કારણે ચોક્કસથી કહી શકાય કે જે શિવશક્તિ માર્કેટનું જે સ્ટ્રક્ચર છે તેને ખૂબ જ ભારે નુકસાન થયેલું છે. તો ખાસ અહીં જે હાલ અહીં ગાંધીનગરથી ખાસ જે ફાયરના ઓફિસરો છે તે લોકો દ્વારા વિઝિટ કરવામાં આવેલી હતી અને સ્ટ્રક્ચર બાબતે તેઓ દ્વારા જે તપાસ કરવામાં આવેલી હતી. મહત્વની વાત એ પણ જાણવામાં આવેલી છે કે સતત જે 36 કલાકથી વધુ આગના કારણે અંદર જે માર્કેટની અંદરનું જે સ્ટ્રક્ચર છે તે ધીરે ધીરે પડી રહ્યું હોવાનું પણ અહીંથી જાણવા મળેલું છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત.